રામે રામ મુખી બાપુ. હે રામ 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 રામ. આવો બેહો ને. ના ના બેહો બેહો, વાંધો નહીં. હું ભલે આ ગામનો મુખી છું પણ બધાને ઇજ્જત આપું છું. બેસો. કેમ હબળા જ આવવાનું થયું આ બાજુ? અરે મુખી બાપા હું વાત કરું, આ મારા બે દીકરા છે એ બે બસ બાઈ જાજ કરે છે. મને તો કાંઈ સમજાતું નથી. તો કાંઈક તમને મળે તો સમજાવો ને. જુઓ ભાઈ, આ એવું છે ને કે જેને નથી એ પથ્થર એટલા દેવ કરીને પૂંજે છે, અને જેને છે ને એને હાઈડ છે. આવું છે બધું. તમારા દીકરા જો આ બેના લગ્ન થઈ ગયા છે, આ નાના હોય અને બાંધતા હોય અને તમે એમ કહો કે સમજાવો તો બરાબર છે, પણ હવે લગ્ન થઈ ગયા છે, બાયું ઘરે આવી ગયું છે, તો બાયું એને સમજાવે તો થાય. બાકી લગ્ન થઈ ગયા પછી છોકરાને સમજાવવા ને એ બહુ તકલીફ વાળી વાત છે. હવે મારા ઘરમાં તો વડીલમાં કોઈ મળે નહીં. હું છું ને મારી વાત કંઈ સાંભળતા નથી. એના બાપુ એ નથી. એના બાપુ હોય તો એનો એ થોડો ધાક હોય કે ચલો ભાઈ એ કંઈ બે શબ્દ કહે તો સાંભળે એ લોકો. આ કોઈ કહેવાવાળું ના મળે ને. કોણ જાણે એ લોકોના મનમાં હું ઝેર ભરાયેલું છે. એટલે આમ કઈ વાતને લઈને ઝઘડો કરે છે એ ખબર છે? એ તો ઘરમાં નથી કરતા, બહાર જાય ને વાડીએ જાય કે એમ જાય ત્યાં બે બાજે છે. હું વાત છે ને એ મને બરાબર કહેતા નથી. હા, આગળ કઈક મુદ્દાની ખબર હોય ને તો મને એમ થાય કે ભાઈ હાલો એક મુખી તરીકે હું સમજાવું, પણ હવે વાત જ કઈ હાવ ઓલા જેવી છે તો મારે શું બાબત એને સમજાવવા? એ લોકો વાડીએ જાય ને બહાર જાય ત્યાં કઈ પૈસાની વાત હોય કઈ આ વાત હોય એમાં ઝઘડા કરે છે. હા, પણ તમને ખબર નથી, પણ મને એટલો અંદાજ આવે છે કે ભાઈ બાંધતા હોય ને તો એ આ જમીનના લોસા સારું જ બાંધતા હોય. મને એવું છે. બીજું કાંઈ ન હોય. ભાઈઓને બીજું શું એને વેચવાનું હોય, ભાઈઓને જમીન વેચવાની હોય. એટલે મને એવો વિચાર આવે છે કે ઝઘડાનું કારણ જમીન જ હોવી જોવે. પૈસાની જ વાત છે, બીજી કોઈ વાત નથી. ઘરની તો એવી કોઈ વાતો નથી. કાંઈ નહીં, એવું લાગશે અને મારે મળશે ને મને તો હું મારી રીતે સમજાવીશ. સમજે તો ઠીક છે, નકર શું છે કે તમારા સમજ્યા ન સમજે, કદાચ મારું માન રાખીને સમજે તો ઠીક છે, હું મારી રીતે એને સમજાવીશ. સાચી વાત છે. તમને મળે ને તો તમે એ લોકોને બે શબ્દ પૂછો કે ભાઈ તમે બે ભાઈઓમાં કેમ અન બનાવશે, કેમ ઝઘડા કરો છો. કાંઈ નહીં, હું મારી રીતે સમજાવીશ. પણ ઓણના વરામાં શું તમે વાવેતરમાં શું વાવ્યું છે? વાવેતરમાં તો આ સાલ તો પેલું મારે તો મગજમાંથી એ નીકળી બધા કપાસ બહુ કર્યો છે, પણ આ વરે વરસાદ છે ને એટલે અમારે નથી કપા નથી કર્યો. અમારે તો પેલી મગફળી ને એ જ કરેલું છે. હા, એ વાત સાચી. મગફળીમાં સારું જ છે. મગફળી કરેલી. જો વરસાદ માપે થાય તો સારું, નકર પછી બળી જાય એવું છે. ગમે એ મોલાત કરો તમે, જો ટાણા હામાં વરસાદ થાય ને તો જ ઉપજ આવે અને મોલ ઉજરે. બાકી તો વરસાદ છે ને આ ભીંગના કાળ જેવું કરી નાખે. સાચી વાત છે તમારી બધી. આ વખતે અમે કપા નથી કર્યો. કપામાં બહુ મહેનત પડશે અને એ બે બાજતા જ નથી પરવારતા તો કામમાં શું ધ્યાન દેવાના? તમે જ વિચાર કરો ને. મને નથી સમજાતું ઘરમાં ને ઘરમાં. એને ઈદે મોડે મારે ભેગા વાત કરતા નથી એ લોકો. કઈ મને કે તો મને સમજાય. બોલો. કાંઈ નહીં, તમે તમારી રીતે જાણી લેજો. ભાઈ હું કામ હવે તમે જવાન થઈ ગયા છો, ઘરે બારે થઈ ગયા છો, શાંતિથી ઘર હાકો ને. તમે 5 જણા ઘરમાં સવો, 2 વહુ 2 છોકરા ને તમે, તો પછી એમાં હું બાંધવાનું હોય? પણ બાંધવાનું કારણ છે ને ગમે ત્યાં તમે જુઓ મિલકત. હા, પૈસાના માટે હાલે છે એ લોકોનું. પેલા નાનાનું મેં એવું સાંભળ્યું છે કે તમે મોટાને કહેતો હતો તમે પૈસા પૈસા બસ તમે જ પૈસા બચાવો છો ને તમારી પાસે જ છે એમ તેમ. બીજું તો સારું, હું મારી રીતે સમજાવી દઈશ, મળે ને એટલે બરોબર. હા, ચલો તો રામે રામ. હા, રામે રામ. હે ભાઈ. રામ રામ મુખી બાબા. રામ રામ રામ. ક્યાં મારા મારે ક્યાં ઉપડ્યો? અરે આ વાડીએ જાઉં છું મારે. પણ આ તમે હવારમાં કઈ બધું નીકળી જાય? મારે હવારમાં છે ને ગામમાં આટો મારવા જોવે. કોને કાંઈ તકલીફ નથી ને એ જાણવા માટે.
હા એ વાત એ હાશી. હા તમે રહ્યા ગામના મુખી એટલે આ મુખીની ફરજમાં આવે કે ગામને રખેવાળું કરવું, ગામમાં કોઈ તકલીફ હોય તો દૂર કરવી. બાકી કયો તબિયત પાણી તો સારા છે ને? તબિયત પાણી હારા. વણ હું વાવેતરમાં શું કર્યું છે? આ વણ મગફળી કરી છે. કપાસમાં પોર કાંઈ વળ્યું નહીં એટલે મેં કીધું આ વખતે વરસાદ આવ્યો છે ને પાણી થોડીક ડુંગળી કરી છે ને મગફળી કરી છે. સારું છો, તું એટલી મહેનત કરે છો. મગફળી થોડીક મહેનત માગી લે છે. કપાસમાં આમ જોવો તો દવા ખાતર બધું બહુ જોવે એટલે એનું જ છે બધું. હા આમ તો જોઈને ખેડૂને બધું હરખું જ હોય, પણ આ તો શું કહેવાય કે આપણે તો આ વર્ષે આ કર્યું એમાં ફાયદો નથી, આ વર્ષે બીજું કર્યું, કાંઈક નવું નવું કરવું પડે તો જ ભેગું થાય. નકર ખેડૂતના ભાગમાં તો કોઈ દી ભેળું થતું જ નથી કાંઈ. પણ આ કુદરત છે ને, ખેડૂત હારે કેવી રમત રમે છે ને એ જ ખબર નથી પડતી. જો મગફળી કરી તો એ વરે કપાસનો પાક સારો થાય, કે આવતા વર્ષે આપણે કપાસ કરીએ ત્યાં એ વરે મગફળીનો પાક સારો થાય. ખેડૂતના હાથમાં કાંઈ આવવા જ નથી દેતો. તમને હાસું કહું ને તો આ ખેડૂતનું જીવન છે ને આ બંધ મુઠ્ઠી જેવું છે. આ ખુલે તો રાખની ઓલી નથી કહેતા કે કહેવત છે શું કે ફૂલે તો લાખની નકર રાખની. હા એમ. હા એની જેવું છે. અને આ તો આપણો કામે એવું જુગાર જેવું. આ 3 પાનાની રમત છે, બંધ બાજી છે. જુગાર રમી નાખવાનો, જો લાગ્યું તો પાનું, નકર 2 3 5. આની જેવું છે બાપુ. હા રાજ, એક તો તું રસ્તામાં મળી ગયો, મારે તારું કામ હતું કે દૂનું, એટલે સારું કર્યું આજ મળી ગયો. અરે તો પણ બોલો ને બાપા, શું કામ હતું? કામમાં એવું હતું કે તારી બા મારી પાસે આવ્યા હતા થોડીક ફરિયાદ લઈને. મારા બા તમારે ઘરે ફરિયાદ લઈને આવ્યા હતા? હમ હેની વાળી ફરિયાદ લઈને મારા બા આવ્યા હતા? અરે દીકરાઓ, તમે બે ભાઈઓ એવું કામ કરો, ઝઘડા કરો છો એટલે ફરિયાદ લઈને આવ્યા હતા. ઓહ, જો મુખી બાપા, હા તમે ગામના મુખી છો એ વાત હાચી. હા તમે ગામનું કાંઈ કામ હોય ને કોઈ ફરિયાદ લઈને આવે ને તો એ તમારે નિવારણ લાવવાનું હોય. અને અમારા ઘરના મામલામાં તમે ન પડો ને એ વધારે સારું. હા એમાં તમારે મગજમારી કરવાની જરૂર નથી. હા અમારા 2 ભાઈઓનું છે મેં ફોડી લેવું. તારી વાત સાચી છે બેટા, પણ ગામના મુખીની ફરજ શું હોય છે કે ગામમાં કોઈને આર્થિક રીતે તકલીફ હોય તો મદદ કરવી, અને કોઈના ઘરમાં ઝઘડો હોય તો એનું સમાધાન કરવું. જુઓ, હા છે ને આમાં વાક મારો જરાય નથી. આ હંધો વાક છે ને મારા ભાઈનો છે. હા એ ગામની વાતો સાંભળી અને કોઈ ગામમાં એને ભંભેરણી કરે ને એટલે સીધો આવી અને મારી હારે ઝઘડો કરવા મળે. હું કાંઈ ઝઘડો બગડો કરતો નથી. જો ભાઈ, હું સમજુ છું હાલ, મને તો ખબર નથી પણ ત્યાં કીધું એટલે માની લીધું કે વાક તારા ભાઈનો છે. પણ ભાઈનો ઝઘડો ક્યારે મટે કે એક ન બોલે બંધ થઈ જાય બોલતો. તું મોટો છો, સમજી જા ને. એ ભલે ને બાંગ્યું નાખ્યા કરે, એટલે એ ખોટે ખોટું કે મારે બધું સહન કર્યા કરવાનું. હા ખોટે ખોટી કોઈકની વાત માનીને મારે ઝઘડો કરે, મારે હું સાંભળ્યા કરવાનું. જો ભાઈ, તું મોટો છો તો તારે એટલું સમજીને જાતું કરવું જોઈએ, તો આપ મેળા ઝઘડો બંધ થઈ જાય. આ જો આ જતું કરવાનું હોય ને એટલું કરી જ દીધું હોય, પણ પાણી માથા પરથી જતું હોય ને એટલે જ આપણે બોલવું પડે. અને એને છે ને કોઈ વાતની ગતાગમ પડતી નથી. આ ગામમાં કોક કાંઈક વાત કરે એટલે સીધો દોડીને મારી પાસે આવે. અરે પણ ગામની વાતું ગળામાં કાનમાં લેવી હું કામ જોઈશ? જો મારી વાત સાંભળ, રામચંદ્ર ભગવાને 3 ભાઈઓને શું સમજાવ્યા કે થોડુંક જાતું હોય ને તો જાતું કરવું, પણ ભાઈઓમાં ક્યારેય વિખવાદ થાય ને એવું વર્તન ન કરવું. એ તમારી વાત સાચી છે, પણ એ છે ને સતયુગ ને દ્વાપર ને ત્રેતાની વાત છે. અને હળાહળ કળિયુગ ગાલે છે. અત્યારે છે ને કોઈ રામ લક્ષ્મણ કે ભરત શત્રુઘ્ન નથી. અત્યારે બધા છે ને કુરુક્ષેત્રના મેદાનમાં જેમ લડાઈ થઈ હતી ને એમ લડે છે બધા. તું ભૂલે છો બેટા, જ્યારે યુગ હારો હારે જ આદિકાળથી હાલે આવે છે. આપણે કયા યુગમાં જીવવું ને એ આપણી ઉપર નિર્ભર હોય છે. હા હવે જો, હા તમે જે કહેવા માગો છો ને આ બધું મારા માથા ઉપરથી જાય છે. મને તો એક જ વાતની ખબર છે કે આ વાતમાં મારો કાંઈ વાક નથી. અને આ મારો ભાઈ છે ને આ ગામનું સાંભળી અને આ ધાંધણિયા ધૂણાવે છે, બીજી કાંઈ વાત નથી. અને એને છે ને આ જમીનની વાહે પડ્યો છે એ વખત મને ખબર પડી ગઈ છે. જમીનની વાહે પડ્યો નાનો ભાઈ છે તો 2 વીઘા વધારે આપી દે ને, હું એમાં તને ઓછું થઈ જાય. હા બસ જો આ બધું કેવું સારું લાગે મુખી બાપા, જ્યારે કરવાનું થાય ને ત્યારે બહુ તકલીફ પડે. અને આમે તમે છે ને આ મારા ઘરની વાતમાં હું કામ ખોટા વયસમાં પડો છો? હા અમે 2 ભાઈ અમારું ફોડી લેવું. એવું નથી ભાઈ, તું એમ કહેશો ને કેવું સારું લાગે, એવું નથી. જો આ તારા બાપ દાદા એ તને આપ્યું છે, તું તારી પ્રજાને આપીશ, ક્યાં કોઈને કાંઈ હારી લઈને જવું છે ભાઈ? જો મારે કોઈને કાંઈ લઈને નથી જવું મુખી બાપા, પણ તમે આ વાત કરી છે ને તો આની પર ધ્યાન દે. હા સારું સારું હાલો, જય શ્રી કૃષ્ણ, આવજો. હા હા મારા બાપ મુખી ભાઈ ફરિયાદ કરી.
અને મારે બાને વાત કરવી પડશે. હા, કંઈક કરવું જ પડશે. આ લોકોને બા. કંઈક કહેવું જ પડશે. હા, તમને કઈ ભાન બાન પડે છે કે નહીં? કઈ બુદ્ધિ છે કે નહીં તમારામાં? શું વાત છે? હું વાત છે હું? હા, ઘરની વાત ગામમાં શું કામ કરો છો? આ વાતને બહાર શું કામ ફેલાવો છો તમે? કોને કીધું તને? હા, તમે કોકને કીધું હશે તો જ મને કીધું હોય ને કોકે. તમે કોઈ પાસે ગયા હતા વાત લઈને? આ મુખી બાપા પાસે ગઈ હતી. હા, તો પણ આપણા ઘરની વાત મુખીને શું કહેવાની જરૂર હતી? આપણા ઘર મેળા નથી વાત થઈ જતી? તો તમે લોકો કામ મારી ભેગા બેહો છો ને મને કઈ કહો છો કે મને કઈ સમજાય કે તમે બે બાજ કરો છો બે ભાઈઓ? હું કારણથી બાજો એ મને બરાબર નથી ખબર. અરે પણ એમાં મારો કાંઈ વાંક નથી. વાત બધો નાનકાનો જ છે. એ જ્યારે વધે બાયદાબાદ કરે છે, એને કાંઈ બોલવાનું ભાન નથી. આ ગામની વાત સાંભળીને સીધો મારી પાસે તાડકવા મળે છે. તો એને જરા સમજાવો. મને સમજાવવાની જરૂર નથી તમારે. એને સમજાવ પણ કોઈ મારી ભેગા બેહે તો સમજાવ ને, નહીં તો કોને સમજાવ? મને કોઈ પૂછવા આવે છે? હું તો આ ઘરમાં રહેતી જ નથી, જીવતી જ નથી. તારા બાપુની હારે એ મરી ગઈ એમ સમજો તમે લોકો તો. બીજું તો હું છે. છોકરા નો તમારી પાસે આવે તો એની પાસે તમારે જવાય નહીં. ડગલું ભરી મુખી પાસે જવામાં દોડીને જ્યાં થાય. હે તો પછી અહીંયા દેવા પાસે નહોતું જવાતું? એ નહોતું કહેવાતું તમારે? એ પેલી નાનલી વહુ મને કહેતી હતી કે બે ભાઈઓ બહુ બાસે છે તો તમે કોઈને કઈ કહો ને કે સમજાવે, એટલે હું મુખી બાપા પાસે ગઈ હતી. હા, તો પણ તમારે સમજાવાય ને. મુખીને શું કહેવાની જરૂર હતી? આ મુખી છે ગામમાં વાતો નહીં કરે હવે આપણી કે ભાઈ ફલાણા ભાઈને ઘેરે તો છોકરા બે બાયદાબાદ થયા છે. વાતો થાય કે ન થાય? તારી વાત સાચી છે, મારી ભૂલ છે, પણ ઓલી ઓય મારા મગજમાં નાખ્યું ને તો હું વહી ગઈ લ્યો કે તમે કઈ કોઈને કહો ને કે આ બે ભાઈઓ કેમ બહુ બાસે છે તો કઈ કે બે હિકામન દે તો થોડું ઘરમાં શાંત થાય એમ. હા, બસ લ્યો. હા. હા, હવે કીધું એટલે તમે પોતે મુખી પાસે વી જાય પછી પાછા કે ભૂલ થઈ ગઈ. આ જોવો છે ને, આપણા ઘરની વાત હોય ને આપણા ઘરમાં જ રાખવાની હોય. આ વાત છે ને જાહેરમાં જ આવે ને એટલે છે ને ઇજ્જત અને આબરૂ છે ને બધું જાય. આ લોકો છે ને આમ નીકળીને તો આમ કાળા મોઢા કરે કે આ મારા બેટા અંદરો અંદર બાંધે છે, કપાય મરશે. અમે હાટું તો જાય છે ને કઈ વાત હું કોઈને કરતો નથી. તું ને નાનકો બેહો મારી પાસે ને વાત કરો તો કઈ મને સમજાય કે તમારે બે વચ્ચે એના ઝઘડા હાલી રહેલા છે. અરે અમારે બેને બેહવાની જરૂર નથી બા. બેહવાની ખાલી એને એકને જરૂર છે. અને તમે એને કહી દો ને એટલે ઘણું છે તમારે. મને તો કઈ કહેવાની જરૂર નથી. મારી એક રત્તી ભારે ભૂલ નહીં. ભૂલ બધી નાનકાની જ છે. આ નાનકાને જ બહુ છે આવા ઝઘડો કરવાની આદત. જ્યારે બધી વાતમાં નાની વાતમાં આવીને ડખો કરવા મળે મારી હારે. તેની બહુ એમ કહેતી હતી મને હેતલ કે મોટા ભાઈને કઈ પૈસા દીધા ને તો મોટા ભાઈ કઈ જવાબ અરે ના પણ દીધો આવે ને આમ નહીં કર્યું ને. મંડળી એ બધા મારા મંડળીની વાત કરે. મંડળીની વાત હા ઈ કે મંડળી બધાની માફ થઈ ગઈ. હવે એની ડોઈ મંડળી કાંઈ માફ નથી થઈ. આ એને ખોટું કોઈ વાત કરી કે મંડળી માફ થઈ ગઈ ને એટલે ઈ કે ભાઈ બધા પૈસા તમે ખાઈ જાય ને આમ તેમ. હવે બા હું મારા ભાઈના પૈસા હું ખાઈ જાઉં એવો માણસ હું? ના ભાઈ, કોઈ ના ખાય. ઘરમાં ને ઘરમાં કોઈ ભાઈ નું બુરું થોડું ઈચ્છતા હોય, પણ એને સમજ જ નથી ને કોઈ તમે મારા ભેગા બેસતા નથી. મને કઈ સમજાતું નથી. અરે આમાં તમારે છે ને આમ ખોટું મગજ ગહવાની જરૂર નથી. તમારે ખાલી દેવાનો ઠપકો દેવાનો છે. ભાઈ તું છે ને તારા મોટા ભાઈ ઝઘડો કરીમાં. હવે એને શું કીધું મને ખબર છે? ગામમાં કોકે એને કીધું હશે કે આ મંડળીની કંઈક વાત છે. હવે હાસું ખોટું. હવે ઓલા કાળિયા ભેગો બે તી મારો બેટો છે ને બાપના નો વેળે બાવાના હું વાળવાનો. એની ભેગો બે એને કંઈક સડાવ્યો છે તો આવી સીધો મારી પાસે તાડુકવા મળ્યો કે આ મંડળી માફ થઈ ગઈ છે. તમે મને કીધું કેમ નહીં? એ રૂપિયા તમે ખાઈ ગયા. મેં કીધું ભાઈ તું બોલવામાં ધ્યાન રહે. હું તારો ભાઈ છું, જેમ ફાવે એમ બોલે છો. અને મંડળી બનીને રૂપિયા હું કંઈ ખાઈ નથી ગયો તો એકનો બે નો થયો. એનું મગજ જ બહુ તીખું છે. કહું તો શું મરચા જેવો છે તો શું કરું? અરે તીખું મગજ હોય તો હું થઈ ગયું? એની કરતા મારો મગજ તીખો છે. પણ ઘરમાં કાંઈ તલવાર લઈને બાંધવાનું ન હોય. તારી વાત હાસી છે બેટા. હું કરું ને એ મને મળે ને નહીં તો એની પાસે જાઉં ને એને સમજાવું હા કે ભાઈ તું આ ભાઈ હારે શું કામ બાસે છે ને પૈસાની વાત હારે શું કામ ડરો? કઈ ભાઈના પૈસા ખાતો હશે? બરાબર છે. હું ઈ જ કહું છું બા. ભાઈના પૈસા ખાય તો હું થોડા એના પૈસા ખાવાનો છું? હે ના, એને વિશ્વાસ કેમ નથી બેહતો? અરે હું પણ ઈ જ કહું છું કે એને વિશ્વાસ આવતો જ નથી કોઈ વાતમાં. ઈ તો એમ જ ઈચ્છે છે કે મારો ભાઈ છે ને મારો મોટો દુશ્મન છે. આ મને કાપી નાખવા જ માગે છે. બા હું એનું કોઈ દી ખરાબ નથી કરતો, પણ એના મનમાં એવું ગરી ગયું છે કે મારો ભાઈ છે ને મારું ખરાબ જ કરે, બીજું કાંઈ કરતો નથી. હે આ સંગતનો ફેર. આ સંગતનો ફેર બા. માણસો બેન એટલે આવા જ મગજ થઈ જાય પછી. સાચી વાત છે તારી. બધું હું જાણું છું, પણ મને હું પોતે અંદર ને અંદર આમ મારું મન એ થયા કરતું છે. અરે તમે બા જો બહુ ચિંતા ન કરતા. નકલા લઈ બેન તમને કાંઈક થાય તો એક ટળીને અમારે બીજું થાય. હે હવે તમે છે ને
શાંતિથી બેહો, કાંઈ ઉપાધિ કરતા નહીં, લપ ન કરતા નહીં. અને એ આવે ને તો તમે સમજાવજો, ખોટી મગજમારી ન કરતા. હું જાઉં, મારે કામ છે. હા એ ભગવાન, હવે શું થયું? હા, નિમાણા થઈને કા બેઠા? હા, ઘરમાં એક દેવાની ઉપાધિ હતી, ત્યાં હવે બાઈએ ચાલુ કર્યું. હવે બાઈએ શું કર્યું બિચારાએ? એ તો કાંઈ બોલતા નથી, કાંઈ કરતા નથી. હવે તમને બાઈ નડવા માંડ્યા? અરે મને નથી નડતા બા, પણ હવે છે ને આ ગામમાં હાંધે વાતો થવા મળી છે કે આ બે ભાઈઓ છે ને ઝઘડો જ કર્યા કરે છે. હા, એ તો કાગડો ઉડે તો જગ જોવાનું જ છે. ઝઘડો કરતા હોય તો કહેવાના જ છે હંધાઈ. હજી ખરો એટલે આડોશા પડોશીના ગામમાં વાત થાય. હા, બાજુના ગામ છે ને ન્યાય વાત થવી જોઈએ હજી તો. હા, તો આપણા ગામમાં જ થાય છે. અરે એમ નથી કહેતો. હા, બા છે એ મુખી પાસે ગયા હતા. હા, આપણા ઘરની બધી કહાની મુખીને કીધી. હવે મુખીરા ગામના ધણી એટલે એ ગામમાં વાતો થવાની, એમ વાત ફેલાણી. બાકી આમ કોઈને ખબર નહોતી. હા, બરાબર છે. હા, બાઈએ જે કર્યું ને એ હંધુય સારું જ કર્યું છે. હા, મુખી બાપાને જઈને હંધી વાત કરી. હવે જો કદાચ તમે મુખી બાપાનું સમજો અને ગામના વાતથી બીવો અને તો તમે બે ભાઈઓ સમાધાન કરીને પ્રેમથી રહ્યો તો. અરે પણ હવે હું ક્યાં એની હારે ઝઘડો કરું છું? તું મારી ઉપર તાડું છો ખોટે ખોટી તે? ખબર છે, હંધી ખબર છે કોણ કોણ યારે ઝઘડો કરે છે, કોણ કોણ યારે પ્રેમથી રહે છે. મને હંધી ખબર છે. તમે તો હાવ ડાયા ડમરા છો. તમે તો કોઈને ઉકે તુંય નથી કહેતા. એટલા સીધા છો. હા, તને છે ને મારી વાત ક્યારે સમજાવવાની જ નથી. આ ઓલા ભે સામે ભાગવત કર્યા જેવું મારે છે. આ તો મેં કીધું કે આ બાએ વાત કરી તો તને કહું, પણ તને કહેવામાં કંઈ ફાયદો નથી. હવે છે ને કાંઈ લાંબુ નથી કરવું. હવે હા, જેમ નોખા રહી છે ને એમ હંધું નોખું કરી નાખવું છે. એનું વાવે ને આપણે આપણું વાવીને એના ઘરનો ધણીને આપણે આપણા ઘરનો ધણી. આ જમીનના ભાગ પાડી લઈને, મકાનના ભાગ પાડી લઈને પછી એને જ્યાં જે કરવું હોય ને ભલે કર્યા કરતો હોય. કોણા રોજના લોહી ઉકાળા કરે કાંઈ? હું તો કંટાળી ગયો છું. હા, તમે માણસ જેવા છો કે ઢોર જેવા? કઈ ખબર પડે છે કે નહીં? લ્યો, જમીનના ભાગ પાડી નાખવા, વ્યવહાર નોખો કરી નાખો. આ ચૂલા નોખા કર્યા એમાં તમે ધરાણા નથી કે તમારા જે વ્યવહાર નોખા કરવા? હા, બાનું તો જુઓ. હા, માં બા બિચારા હુડી વસો હોપારી થાય છે. એને ક્યાં દીકરા ભેગું રહેવું ને ક્યાં દીકરા ભેગું ન રહેવું, એને તો બે આખું હરખી હોય. અહીં તો બાને જોવાનું ને બાને શું કરવું છે એ બધું કે મારે નથી જોવાનું. આ છે ને રોજના લોહી ઉકાળા કરવા એની કરતા શાંતિ રહેવી સારી. અને હું છે ને હા બાબા થાકી ગયો છું. આ તો દી ઉગે ને એનું ચાલુ જ હોય. આમ છે ને તેમ છે ને ફલાણું ઢેકડું પૂછડું લોકડું. કોણ મગજ મારી કરે? એની કરતા છે ને એના ભાગની જમીન એને આપી દઈને આપણા ભાગનું આપણે લઈ લઈ. એટલે જાય રોજના લોહી ઉકાળા બંધ થાય. જે તમારા બે ભાઈઓની ઉંમર છે ભાગ પાડવાની. તમે આ ઘરના મોટા દીકરા છો. તમે બાપ ઠેકાણે કહેવાઓ તો મારે બાપ ઠેકાણે બધું મારે જ જાતો કરવાનું, એને સમજવાનું જ નહીં કાંઈ. હા, તો બાપને જ જાતું કરવાનું હોય ને, દીકરાને થોડું જાતું કરવાનું હોય. અને છે ને હજુ બેમાંથી કોઈના ઘરે છોકરા નથી આવ્યા, ખબર છે ને? નથી આપણા ઘરે, નથી દેવાભાઈની ઘરે. ત્યાં તમે નોખું થવાની વાત કરો. હા, મને બધી ખબર છે. પણ જો ચાર લગી વાટે રહી ને તો આ ભાઈ છે ને ન કરવાનું કરી નાખશે. અને આ ગામમાં છે ને આબરૂની હાવ પથારી ફરી જાય. હે, તમે તો દૂધના ધોયેલા છો. દેવાભાઈનો એકનો જ વાક છે, તમારો કોઈ જાતનો વાક નથી. તમે તો એવું જ કહેવા માંગો છો ને, હું સમજુ છું કે દેવાભાઈ ના બોલવાનું બોલે છે અને તમે બોલો છો, પણ તમારે થોડુંક નમતું દઈ દેવાનું એ બોલતા હોય તો. અને આ બે છોકરા થાય તે છોકરાને બિચારાને ભેગું ના રહેવું હોય. હા, તમારા છોકરા અને દેવાભાઈના છોકરા, એટલે કે આપણા છોકરા ને દેવાભાઈ ને હેતલના છોકરા, એને જન્મતા વેત જ નોખું રહેવાનું, એને બે ભાઈને ઓળખવાના જ નહીં. અરે ભાઈ, મેં કઈ જાતું જ નહીં કર્યું હોય, મને કઈ સમજ જ નહીં પડતી. હું ગાંડો હોય છું ને તારું તો કહેવાનું એમ ને. જ્યારે જ્યારે મને જ કહેતી હોય તે. હું છે ને હું સામે આવીને કોઈ દી શરૂઆત કરતો જ નથી. અમે શરૂઆત એ જ કરે છે. એ તો હું જોવ જ છું. આ 4 વર્ષથી પરણીને આવી તે દીની હંધુય જોઉં છું કોણ જાતું કરે છે ને કોણ નથી કરતું. તમે બે ભાઈઓ હરખા છો, બેયને ત્રાસવામાં રાખો ને તો બેમાંથી એકનું ત્રાસવું નીસું નમે એવું નથી. હા બસ, હવે તું કહી લે. બાકી હતી તે આ ઘરમાં બધા મને જ છો, એને તો કોઈને કઈ કહેવું જ નથી. એને કહીએ જ છીએ. દેવાભાઈને હંધાઈ સમજાવે છે ને તમને હંધાઈ સમજાવે છે, પણ તમારે બે ભાઈને ક્યાં સમજવું જ છે? તમે તો બે હજી અમારા કરતા નાના છો, બુદ્ધિના બારદાન. અરે મારે છે ને તારી લપ નથી કરવી ખોટી. હું થાકી ગયો છું. આ ઓલો એક તો ઓલો સવારમાં દી બગાડે કાયમ એમાં બાય આજ ત્યાં મૂકીને હું કહેવાની જરૂર હતી. ગામમાં ફજેતો કરાવીને બેઠા બધા. અરે પણ ભલેની બાઈએ કીધું અને હું તો છે ને તમને હજુ કહું છું, પ્રેમથી સમજી જાઓ અને બે ભાઈઓ શાંતિથી રહ્યો ને આ નોખા થવાના વિચાર મગજમાંથી કાઢી નાખો. હા, તમે બે ભાઈઓ નોખા થઈ જાઓ ને
તો ઉપજ આવશે ને તો દેખાય નહીં. અને આ તાવડી તેરવાના માગે. તમને ખબર છે હવે બે ભાઈનો અડધો અડધો ભાગ આવશે તો વધશે હું? અરે. કાંઈ વધશે નહીં ઘરમાં. મને બધી ખબર પડે છે, મને બધું સમજાય છે ને મારે નોખું થવું નથી, મારે જમીનના ભાગ પાડવાય નથી. પણ આ છે ને પછી રોજનું થાય પછી શું કરવું? આ મગજ છે ને મગજ ખાલી થઈ જાય, કામમાં છે ને ધ્યાન ન રહે. પણ તમે આ કાનેથી સાંભળીને ઓલા કાને કાઢી નાખો ને. અરે પણ આવું કરવું શું હું કામ જોઈએ એમ કહો કે રોજ આ લોહી ઉકાળા કરવા, એની કરતાં શાંતિથી રહેવાય નહીં. તો એ જ કહું છું, શાંતિથી રહ્યો ને.